જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, તારીખ 13/7/2021 મંગળવાર. આપણે 2 પાઠનું પૂર્ણ કરી ચૂક્યા છીએ. પાઠ પહેલો હતો તો પહેલો પાઠમાં આપણે વાત કરી હતી કે ઇતિહાસની અંદર રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો વિશે વાત કરી હતી. પાઠ બીજો દિલ્હી સલ્તનત, કે દિલ્હી સલ્તનતની ગાદી ઉપર મોગલોએ રાજ કર્યું 350 વર્ષ સુધી, અને જુદા જુદા જે રાજાઓ થઈ ગયા એના વિશે વાત કરી હતી. હવે પાઠ છે 3, મુગલ સામ્રાજ્ય. મુગલ સામ્રાજ્ય તો કે જ્યારે દિલ્હી સલ્તનતની વાત કરી કે દિલ્હીની ગાદી ઉપર 5 વંશ થઈ ગયા હતા. આ 5 વંશ છે એ વંશનો સમય પૂર્ણ થયા પછી જ્યારે મુગલ સામ્રાજ્યની સ્થાપના સ્થપાણી એ વિશેની આપણે અહીંયા આ પાઠની અંદર આપણે ચર્ચા કરવાની હતી. તો કે દિલ્હી સલ્તનતના જે રાજાઓ રાજ કરી ગયા હતા એ વખતે મુખ્ય જે હતા તો કે કુતુબુદ્દીન ઐબક, ઇસ્તુનિક, આવા બધા ઘણા બધા રાજાઓ જે રાજ કરી ગયા હતા. હરિહરરાય અને બુકારાય. પછી વિજયરાજનગરની સામ્રાજ્યમાં જે મહાન 2 ભાઈઓ હતા એના વિશે વાત કરી હતી. પછી કૃષ્ણદેવરાવે તુગલ વંશની જે સ્થાપના કરી હતી. આ ઉપરાંત બહમનું રાજ્ય જે હતું તેની અંદર 2 ભાઈઓ હતા. એ ભાઈઓ હતા ઝફરખાન અલાઉદ્દીન અને બહમદ શાહ. એ બંને વિશે આપણે વાત કરી હતી. તો એ વખતની અંદર દિલ્હી સલ્તનતની અંદર આ બધા જ રાજાઓ પોતાના કંઈક ને કંઈક વસ્તુ છે, શિલ્પ સ્થાપત્ય વિશે, કળા વિશે, અથવા પોતે જે કંઈ બંધાયું રાજ્યનો વિસ્તાર વધાર્યો, અથવા એ રાજાઓ રાજ કરતા હતા ત્યારે જે કંઈ એ લોકોની જે મહાન જે કીર્તિ હતી એ તે અનુભવ કર્યો હતો. તો કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારો બંધાવ્યો હતો. ઢાઈદીન કા ઝોપડા, આ બધી વસ્તુઓ આપણે દિલ્હીના શાસન ઉપર જ્યારે રાજાઓ કરતા હતા ત્યારે આપણે જોયું હતું. પરંતુ મુગલ સામ્રાજ્ય જ્યારે આવ્યું ત્યારે મુગલ સામ્રાજ્ય છે તો કે આપણે પહેલાં સૌથી વિચાર કરી કે મુગલ સામ્રાજ્યની અંદર શું હતું તો કે તાજમહેલ છે એ આપણે દિલ્હીની અંદર છે કે આગ્રાની અંદર છે. દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપતો હતા. આ બધા સ્થાપત્યો તો કે ક્યારના હતા તો કે મુગલ શાસક વખતના હતા. ક્યારે હતા? મુગલ શાસકો વખતના હતા. ત્યારે કુતુબ મિનારો, ઢાઈદીન ઝોપડા, મસ્જિદ, આ બધું જે હતું એ બધું ક્યારનું હતું? દિલ્હી સલ્તનતની ગાદી ઉપર જ્યારે મુસ્લિમો 5 વંશો રાજ્ય કરતા હતા ત્યારનું હતું. આ 350 વર્ષ પૂરા કર્યા પછી જે આ મુગલો પોતાનો પાયો નખાયો અથવા કે શાસન એટલે કે ગાદી ઉપર બેઠા ત્યારે સલ્તનત યુગનું શાસન ચાલતું હતું. આ ઉપરાંત કેટલાક રાજપૂત રાજાઓ પણ રાજ કરી ગયા હતા. જો દિલ્હી સલ્તનતના શાસનકાળ દરમિયાન એક પણ રજપૂત રાજાઓએ રાજ કર્યું ન હતું. રજપૂત રાજાઓ જ્યારે હતા તો કે 700 સદીથી માંડીને 1200 સદી સુધી એને રાજ કર્યું હતું. પછી 1200ના એન્ડની અંદર 1300થી માંડી 1500 વર્ષ એટલે કે 350 એટલે કે 16મી સદીના અંત સુધીની અંદર એ લોકોએ રાજ્ય કર્યું હતું. પછી આવ્યા મુગલ સામ્રાજ્ય. મુગલ સામ્રાજ્યની અંદર પાછા રાજપૂત યુગો ફરી ક્યાંક આપણને દેખાઈ આવે છે. અને આ રાજપૂત યુગો અને મુસ્લિમ બંને રાજ કર્યું હતું. તો કે મુગલ સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી તો કે મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. કોણે કરી હતી? બાબરે. જો ખાસ યાદ રાખજો, તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે
કે દિલ્હી મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો તમારે લખવાનું છે કે દિલ્હી મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. બાબર હતો એ બાબરનું મૂળ નામ શું હતું? તો કે બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. તેની નીચે અંડરલાઈન કરી નાખજો બેટા. બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. જો આ એક જ ફકરાની અંદર તમને 5 થી 6 માર્ક્સના વિકલ્પ, ખાલી જગ્યા અને 1 ટૂંકા માર્ક્સના પ્રશ્ન તમને મળી જાય છે, બરાબર? એટલે આખો ફકરો છે એ બરાબર ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. તમને પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, અથવા પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. તો કઈ તારીખે? 20મી એપ્રિલ 1526. જો તમને નામ પૂછે તો તમારે નામ લખવાના આવશે. નામ ન પૂછે અને ખાલી સાલ અને તારીખ પૂછે તો ખાલી 20મી એપ્રિલે ઈસવીસન 1526માં થયું હતું, આટલું જ લખવાનું છે. પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે તેને ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવી નાખ્યો હતો. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ત્યારથી સપાણી હતી. તો કે ભારતની અંદર બાબરે છે એ ઇબ્રાહિમ લોદીને યુદ્ધમાં હરાવ્યો, અને એને હરાવ્યા પછી બાબર છે એ પોતે શાસક ગાદી ઉપર બેઠો અને પોતાનું ગાદી ઉપર બેસીને પોતાનું શાસક છે એ ચલાવવા લાગ્યો. હવે નીચે જુઓ, મુઘલ શાસકો. તો કે મુઘલ શાસકોની અંદર ક્યાં રાજાઓ રાજ કરી ગયા, એક પછી એક સાલ ઉપર આપણે જોવાનું છે કે કેટલા વર્ષ સુધી કયા રાજાએ રાજ કર્યું. પેલું છે તો મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. તમને અહીંયા અંડરલાઈન કરજો બેટા. બધા જ પોતાનું પાઠ્યપુસ્તક બાજુમાં રાખે અને જ્યાં જ્યાં હું બોલું ત્યાં નીચે અંડરલાઈન કરતા જાય કે મુઘલ શાસકની અંદર કયા રાજાઓ રાજ કરી ગયા. તો મુઘલ શાસકોની અંદર બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. એમાં મુઘલ શાસકોની અંદર સૌથી પ્રથમ જે રાજા ગણાય છે તો કે બાબર છે. તો કે બાબર કઈ સાલની અંદર રાજ કર્યું? તો કે 1526ની અંદર તે ગાદી ઉપર બેઠો, અને 1530ની અંદર એ 5 જ વર્ષ, 1526થી 1530 એટલે 5 વર્ષ સુધી બાબરે એ રાજ્ય કર્યું. જ્યારે બાબર છે એ ગાદી ઉપર બેઠો હતો ત્યારે તેણે ઘણી બધી ભાષાનો ઉપયોગ કરી અને તેનું જે આત્મજ્ઞાન હતું એ અહીંયા 5 વર્ષના ટૂંકા ગાળાની અંદર અહીંયા પ્રસ્તુત કર્યું હતું. બાબર કુશાગ્ર, બુદ્ધિશાળી અને શક્તિશાળી યોદ્ધો હતો. બાબર કેવો હતો? ખૂબ જ બુદ્ધિશાળી અને શક્તિશાળી યોદ્ધો હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. બાબર શું જાણતો હતો? તો કે પહેલાં તો એ બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. બીજો ગુણ તો કે ભાષાનો જાણકાર હતો. તો કે કઈ ભાષાઓ તે જાણતા હતો? તો કે ફારસી, અરબી અને પ્રકૃતિ, એવી 3 પ્રકૃતિ એટલે કે પ્રાકૃતિક ભાષા જાણતો હતો. અને સાથે સાથે પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેની આત્મકથા તુજુક્દુ એ બાબરનામા લખી હતી, અને તે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ પણ બની છે. જો બાબરે એક આત્મકથા લખી હતી, તો એ આત્મકથાનું નામ શું હતું? તુઝુક એ બાબરી. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તુઝુક એ બાબરી કોની આત્મકથા લખાયેલી છે? તો અહીંયા તમારે લખવાનું છે કે બાબરની, બરાબર?
પછી પ્રશ્ન બીજો કે બાબરે કઈ સાલની અંદર એને રાજ કર્યું હતું? તો કે ઈસવીસન 1526થી ઈસવીસન 1513 સુધી તેને રાજ્ય કર્યું હતું. હવે બીજો રાજા જે ગણાય છે મુઘલ સામ્રાજ્યનો તે છે હુમાયુન. હુમાયુન તો કે કઈ સાલની અંદર આવ્યો? તો કે હુમાયુન ઈસવીસન 1530થી ઈસવીસન 1540, એટલે ઈસવીસન 1555થી ઈસવીસન 1556 વર્ષ સુધી. તો અહીંયા બાબર જ્યારે રાજ કરવા આવ્યો તો પ્રથમ એને જો 10 વર્ષ રાજ કર્યું. કેટલા વર્ષ? 10. 11મું વર્ષ થયું ત્યારે એ પાછો ગાદી ઉપરથી નીચે ઉતરે છે અને પાછા થોડાક સમય માટે એ હારી જાય છે યુદ્ધમાં અને ફરી પાછો એ લશ્કરી યુદ્ધ કરે છે અને ફરી પાછો એ ગાદી ઉપર આવે છે. તો અહીંયા એમાં 2 કટકા પડ્યા. બરાબર? કેટલા કટકા પડ્યા? 2. એક પહેલાં એને 10 વર્ષ રાજ્ય કર્યું અને પછી 55થી 56 વર્ષ સુધી, એટલે કે 1.5-2 વર્ષ પાછું રાજ્ય કર્યું હતું. હુમાયુન છે એ 1530માં દિલ્હીની ગાદી ઉપર હુમાયુન છે એ 1530માં દિલ્હીની ગાદી ઉપર બેઠો હતો. હુમાયુનનો અર્થ કેવો થાય છે? જો, નસીબદાર. તમને પૂછવામાં આવશે કે હુમાયુનનો અર્થ શું થાય છે? વિકલ્પમાં પૂછાશે તો હુમાયુનનો અર્થ છે એ નસીબદાર એવો થાય છે, પરંતુ તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હુમાયુન રાજ કરતા હતા ને ત્યારે એના જીવનમાં ક્યારેય રાજાપણું એને ભોગવ્યું જ નહોતું. એક પછી એક એના જીવનમાં મુશ્કેલીઓનો સામનો એ કરતો હતો. એક પછી એક મુશ્કેલી આવતી અને એ મુશ્કેલીનો સતત તે સામનો કરતો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક તરીકે શેરશાહ સાથે યુદ્ધ કર્યું હતું. 2 વ્યક્તિ હતા. તો કે પેલો ગુજરાતનો સુલતાન બહાદુર શાહ અને બિહારનો શક્તિશાળી શાસક કોણ હતો? તો કે શેરશાહ સાથે એને યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધ તેને 1540માં કર્યું હતું અને કનૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુનને હરાવીને ભારતની બહાર કાઢી મૂક્યો હતો. હુમાયુન બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો હતો ઈરાન, અને તે ત્યાંથી ઈરાન ચાલ્યો ગયો હતો. થોડા વર્ષો બાદ ફરી ભારત આવ્યો અને ભારત આવીને ફરી ઈરાનના શહેનશાહની મદદથી તેને 1545ની અંદર તેને કાબુલ અને કંદહાર નામના 2 મહાનગરો જીતી લીધા અને ઈસવીસન 1555માં ભારત ઉપર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. આવી રીતે હુમાયુન પિતાની જેમ વાંચન લેખનનો શોખીન હતો. તેને દિલ્હી પાસે દીપપનાહ નગર વસાવ્યું હતું. જો કોઈને કોઈ રાજા પોતાનું એક નગર તો વસાવે છે, અથવા કોઈ પોતાના, મેં કીધું ને, સ્થાપત્ય, ચિત્રકલા વિશે, જીવનશૈલી વિશે કંઈક ને કંઈક મહાન કરતા ગયા હોય છે રાજ કરતા હોય એ દરમિયાન. તો આ હુમાયુન હતો. આ હુમાયુએ એક સરસ મજાનું નગર વસાવ્યું હતું અને એ નગરનું નામ હતું દીનપનાહ નગર. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હતું. તો કે હુમાયુનનું છે એ ટૂંકા સમયની અંદર, એટલે કે 12 વર્ષ તેને 12 વર્ષ સુધી એને ગાદી ઉપર શાસન કર્યું. પહેલાં 10 વર્ષ કર્યું, પછી વચ્ચેનો સમય છે એને છોડી દીધો અને ફરી પાછું 2 વર્ષ એને યુદ્ધ કરી અને જીતી ગયો અને ભારત ઉપર ચઢાઈ કરી અને એમાં જીતીને ફરી પુનઃ પોતાની સત્તા છે એ હાથમાં લીધી અને હાથમાં લીધા પછી ફરી એક નવું નગર વસાવ્યું. તેનું નામ હતું દીનપનાહ. અને એક વખત પોતે વાંચવાનો મહાન શોખીન હતો અને એક વખત સાંજના પ્રાર્થનાનો સમય જ્યારે હતો અને વાચનાલયમાંથી ઝડપથી એ પગથિયાં ઉતરતો હતો ત્યારે તે પડી જવાથી તેનું ત્યાં અવસાન થાય છે. અને અહીંયા અવસાન થતાં જ એની પછી જે મહાન રાજા થઈ ગયા તે શેરશાહ સૂરી.
એની ગાદીએ કોણ આવે છે? ત્રીજો મહાન જે રાજા હતો એ શેરશાહ સૂરી. પહેલો હતો બાબર, બીજો છે હુમાયું અને ત્રીજો છે શેરશાહ સૂરી. શેરશાહ સૂરીએ 1540થી માંડીને ઈસવીસન 1545 સુધી, એટલે કે પૂરા એને 6 વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલા વર્ષ સુધી? 6 વર્ષ સુધી. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. છો દિલ્હી સલ્તનતની અંદર જેટલા રાજા રાજ કરી ગયા ને એ તમામ રાજાઓ મુસ્લિમ હતા. એક પણ અંદર રજપૂત કે બીજી એકેય જ્ઞાતિનો હતો નહીં. પરંતુ આ મુગલ સામ્રાજ્યની અંદર જેટલા 3 આવ્યા, બાબર, બીજો હતો હુમાયું, આ ત્રીજો છે શેરશાહ સૂરી, આ ત્રણેય મુસ્લિમ જ હતા. પરંતુ શેરશાહ સૂરી છે ને એ અફઘાન વંશનો હતો. એનું નામ શું? અફઘાન વંશનો એક મુસ્લિમ ગણાતો હતો. તેનું મૂળ નામ ફરીદા ખાન હતું. તેનું મૂળ નામ શું હતું? ફરીદા ખાન હતું. હુમાયુને હરાવીને ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. કોણે હરાવ્યા? હુમાયુને. અને હુમાયું જે રાજા હતો એને કોણે હરાવ્યા? તો કે બાબરને. આવી રીતે એક પછી એક રાજા પોતે ચઢાઈ કરીને એક પછી એક રાજ્ય પોતે મેળવે છે અને આવી રીતે ગાદી ઉપર રાજ કરે છે. તો ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. શેરશાહ સૂરી કેવો હતો? સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈને તેને રાજ્યના શાંતિની સ્થાપના સ્થાપી હતી. જે એના રાજ્યની અંદર ડાકુ અને લૂંટારાઓનું જે ચલણ વધ્યું હતું, જોર હતું, જેને કહેવાય ને, તો એ બધાને તેને અંકુશમાં લઈ લીધા હતા. અંકુશમાં લીધા પછી તેને શાંતિની સ્થાપના સ્થાપી. આ ઉપરાંત તેને રાજ્યની અંદર ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી. વેપારીઓ અને યાત્રુઓ માટે ધર્મશાળાઓ ઊભી કરી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના અને નિર્મિત કરી હતી. એક મહાન રાજમાર્ગ તો કે રાજમાર્ગ બનાવ્યો હતો. પરંતુ આ મહાન રાજમાર્ગ હતો એ વિશ્વભરની અંદર પ્રખ્યાત થયો હતો. તેનું નામ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. આ રાજમાર્ગનું નામ શું હતું? ગ્રાન્ડ ટ્રંક રોડ. આ મહાન રાજ્ય જે હતું ગ્રાન્ડ ટ્રંક રોડ, તો આ મહાન રાજ્ય હતું એ આપણે જોયું. અહીંયા આપણે એક પછી એક આ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, તો કે જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું. ક્યાં સુધી વિસ્તરેલું હતું? બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું. અહીંયા એક મહાન ઇતિહાસકાર તરીકે જોઈએ તો 1545ની અંદર આ વસ્તુ આપણે જોઈ શક્યું હતું. તો કે ઈસવીસન 1545ની અંદર પોતાનું તોપનું નિરીક્ષણ કર્યું હતું. શું કર્યું હતું? તોપનું નિરીક્ષણ કર્યું હતું. અને આ નિરીક્ષણ કરતાં જ્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા, ત્યારે મૃત્યુ પછી તેના જેવો કોઈ શક્તિશાળી સ્થાપક જે ગણાય છે એ સ્થાપક ક્યારેય ત્યાં આવ્યો ન હતો. પરિણામે ઈસવીસન 1555ની અંદર હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી અફઘસ્તાનોને હરાવીને પુનઃ સ્થાપના કરી. તો તમે જુઓ, તેને અફઘસ્તાનોને હરાવીને દિલ્હીની ગાદી ઉપર પુનઃ સ્થાપના કરી હતી. આવી રીતના શેરશાહ સૂરી પછી જે ત્રીજું રાજ્ય આવ્યું તો કે ત્રીજું રાજ્ય હતું અકબર. કોણ હતું? અકબર. અકબર છે એ
ઈસવીસન 1556થી માંડીને ઈસવીસન 1605 સુધી એને વરસ કર્યું. તો આ અકબર છે એ મહાન રાજા હતો. તો કે તેને પૂરા 50 વર્ષ સુધી એક જ ગાદી ઉપર તેને રાજસત્તા ભોગવી. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. કેવું જ્ઞાન ધરાવે છે? ગણનાપાત્ર. તેનો જન્મ ઈસવીસન 1542ની અંદર અમરકોટના હિન્દુ રજપૂત રાજાના ઘેરે થયો હતો. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અકબરનો જન્મ કઈ સાલમાં કઈ જગ્યાએ કોના ઘરે થયો હતો? તો કે અકબરનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની ઉંમર પછી તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે 1556ની અંદર પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. કોનો વિજય થયો હતો? અકબરનો. તો પહેલું પાણીપતનું યુદ્ધ આપણે જોયું તો કે કઈ સાલમાં હતું? તો કે ઈસવીસન 1526ની અંદર થયું હતું. પાણીપતનું બીજું યુદ્ધ છે તો કે ઈસવીસન 1556ની અંદર થયું હતું. બરોબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આની અંદર ભૂલ ન થાય. પહેલું છે 1526ની અંદર, બીજું છે 1556ની અંદર. પહેલું યુદ્ધ છે એ કોની વચ્ચે થયું હતું? તો આપણે વાત કરી હતી ને કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. અને બીજું યુદ્ધ છે એ અકબર અને હેમુ વચ્ચે થયું છે અને એની સાલ છે 1556. પાણીપતનું આ બીજું યુદ્ધ જેમાં વિજય કોનો થયો? અકબરનો વિજય થયો. અને પહેલાંમાં કોનો વિજય થયો હતો? તો કે બાબરનો. બરાબર યાદ રાખજો બરાબર વિદ્યાર્થી બેટા. અને હવે તમે જે મેં આ નીચે લખ્યું હતું ને કે ઈસવીસન 1556ની અંદર ત્યાં આખા ફકરામાં નીચે અંડરલાઇન કરી નાખો. હવે પાના નંબર છે 14. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટાભાગના રાજ્યો ઉપર રાજ સ્થાપિત કર્યું હતું. ક્યાંથી? પંજાબથી બંગાળ સુધી અને દિલ્હીથી ગુજરાત સુધીના અનેક નાના મોટા જે વચ્ચે શહેરો નગરો આવતા હતા, આ બધા જ રાજ્યો એને સ્થાપિત કર્યા હતા. અકબર મેવાડાના રાણા પ્રતાપ વચ્ચે બહુ જાણીતી હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. હવે પ્રશ્ન નંબર 3. પહેલું પાણીપતનું પ્રથમ યુદ્ધ, પાણીપતનું બીજું યુદ્ધ, હવે આવ્યું ત્રીજું હલ્દી ઘાટીનું યુદ્ધ. તો કે હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે અકબર અને મેવાડાના રાણા પ્રતાપ વચ્ચે થયું હતું. અકબરે મુગલ, કાબુલ, કાશ્મીર, ગુલિસ્તાનથી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી હતી. આ વિજય યાત્રાની અંદર અકબરે ફતેહપુર સિક્રીનો પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. તો કે અકબરે શું બનાવ્યું હતું? તો કે અકબરે ફતેહપુરની અંદર સિક્રીમનો બુલંદ દરવાજો, જો તમને ચિત્રની અંદર બુલંદ દરવાજો આપ્યો જ છે આખું ચિત્ર, અને એક જ પથ્થરની અંદર કોતરણી કરીને આ બુલંદ દરવાજો કરેલો છે. જુઓ એની શિલ્પ સ્થાપત્યની કળા વિશે અહીંયા બતાવ્યું છે. બરાબર. અકબરે હિન્દુ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી. રાજપૂત સાથે સામાજિક અને સંબંધોની શરૂઆત તેને કરી હતી. તેને રાજપૂતોને સેનાના ઉચ્ચ પદો ઉપર નિર્મુખ પણ કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર એ બિન સાંપ્રદાયિક રાજા હતો. તમને કારણ પૂછવામાં આવશે કે અકબર એ શા માટે બિન સાંપ્રદાયિક રાજા હતો. હવે આ જ ફકરો છે, એ ફકરામાં જે કંઈ છે એ વસ્તુ તમારે એ જવાબમાં લખવાની છે. તો કે અકબર એ પ્રથમ તો બધા જ ધર્મોને, ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. પહેલું વાક્ય શું તમારે લખવાનું છે?
તો કે અકબર એ બિન સાંપ્રદાયિક રાજા હતો, કારણ કે અકબરે બધા જ ધર્મોને એકઠા કરીને એક નવું પુસ્તક ધારણ કર્યું હતું, અને એ પુસ્તક હતું દીન-એ-ઇલાહી. એ પુસ્તકનું નામ શું હતું? દીન-એ-ઇલાહી. એની સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેને રામાયણ, મહાભારત, અથર્વવેદ, અર્જુનવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા અનેક મહાગ્રંથોને પોતાના અનુવાદની ફારસી ભાષામાં કરાવ્યા હતા. જો રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર આ બધી જ ભાષાઓ છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથો હતા, અને અમુક ગ્રંથ છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલા હતા. એટલે ત્યારે અકબરે આ બધાને ફારસી ભાષાની અંદર ફારસી ભાષાની અંદર એને અનુવાદ કરાવ્યો હતો. અકબર એ એક મહાન સમાજ સુધારક પણ હતો. અકબર શું હતો? એક મહાન સુધારક પણ હતો. તેને બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેને યાત્રાવેરો નાબૂદ કર્યો. આ ઉપરાંત બળજબરીપૂર્વક ધર્માંતરણ અને પ્રતિબંધ મૂક્યો હતો. જો અકબર એક સમાજ માટે શું શું કર્યું હતું? તો કે સમાજ સુધારક તરીકે એને ક્યાં કાર્યો કર્યા હતા? તો કે અકબરે પહેલું મહાન કાર્ય કયું કર્યું? તો કે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો. બીજું, તેના રાજાના શાસક દરમિયાન તેના યાત્રાવેરો જેના હતો, એના વિસ્તારનો જે આ યાત્રાવેરો હતો એ પણ નાબૂદ કરાવ્યો. ચોથું, બળજબરીપૂર્વક ધર્માંતર વિશેનું જે પ્રતિબંધ હતો એ પ્રતિબંધ એને પણ મૂક્યો હતો. આમ અકબરના સમયનું ભારત જોઈએ તો આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતું. સામાજિક અને સહિષ્ણુતાના યુગને પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું હતું. જો અકબરનું અવસાન ક્યારે થયું હતું? પ્રશ્ન 1, અકબરનું અવસાન ક્યારે થયું હતું? અકબરનું અવસાન 1605માં થયું હતું. અને 1605ની અંદર આપણે જે ભારતના 2 મહાન ભાગલા પડ્યા હતા, ત્યારે એ 1605ની અંદર જ 2 ભાગલા પડ્યા હતા. ત્યારે મોટા ભાગનું ભારત છે એ મુઘલ સામ્રાજ્યની અંદર વિશિષ્ટ થતું હતું. કેટલું થતું હતું? મુઘલ સામ્રાજ્યની અંદર વિશિષ્ટ થતું હતું. બાળ મિત્રો, હવે આપણો સમય મર્યાદિત હોવાથી અહીં હવે પછીના લેક્ચરમાં જહાંગીર વિશેની આપણે વાત કરીશું. બધા જ તમે પુસ્તક લઈને બેઠા છો એટલે આ પાઠ છે તમને સરસ સમજાઈ ગયો છે. હવે પછીના લેક્ચરમાં આપણે આગળનું જે કંઈ બાકી છે એ તરફ આપણે જઈશું. અસ્તુ.